टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। થોડા દિવસો પહેલા ચશ્મા દૂર કરનાર આઈ ડ્રોપને સરકારે મંજૂરી આપી હતી, જેને આંખમાં નાખ્યા પછી 15 મિનિટમાં ચશ્મા પહેરવાની જરૂર રહેતી નથી। માત્ર 15 મિનિટમાં જ તમારી આંખના નંબર દૂર થઈ જશે અને વગર ચશ્માએ તમે વાંચી લખી શકશો। પરંતુ હવે તેના મિસયુઝને લઈને મોટા સવાલો ઉઠતા સરકારે તેની મંજૂરી પર રોક લગાવી દીધી છે। એટલે કે હાલ પૂરતા આ આઈ ડ્રોપ બજારમાં મળશે નહીં। પહેલા સરકાર તેની તપાસ કરશે, ત્યારબાદ નિર્ણય લેશે। ડ્રગ્સ રેગ્યુલેટરી એજન્સી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને મુંબઈના એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સને આપવામાં આવેલી માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગની મંજૂરીને આગામી સૂચના સુધી રદ કરી દીધી છે। ગત અઠવાડિયે એન્ટોડે આ આઈ ડ્રોપ લોન્ચ કર્યા હતા અને તેવો દાવો કરવામાં આવ્યો હતો કે આ દવા આંખની કીકીના આકારને ઓછો કરીને પ્રેસબાયોપિયાની સારવાર કરે છે અને જેથી નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે। પ્રેસબાયોપિયા આંખો સંબંધિત એક બીમારી છે જેમાં નજીકની વસ્તુ દેખાતી નથી। સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોમાં આ સમસ્યા હોય છે। કંપનીએ દાવો કર્યો હતો કે ઓક્ટોબરમાં આઈ ડ્રોપ બજારમાં આવશે અને 340 રૂપિયામાં આ દવા ખરીદી શકાશે, પરંતુ કંપની પોતાના દાવાઓને સંપૂર્ણ રીતે સાચા સાબિત કરી શકી નથી। એટલા માટે આઈ ડ્રોપ વેચવાની મંજૂરીને રદ કરાવી દેવામાં આવી છે અને હવે કંપનીએ દાવો કર્યો હતો કે આ દવા આંખમાં નાખ્યા પછી ચશ્માની જરૂર નહીં પડે, પરંતુ જ્યારે કંપની પાસે જવાબ માંગવામાં આવ્યો તો તે આ દવાનું અને દાવાનું કારણ જણાવી શકી નહીં અને તેના જવાબથી DCGIએ સંતોષ નહોતો અને આખરે હવે આ જાદુઈ આઈ ડ્રોપ પર રોક લગાવી દેવામાં આવી છે।